એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. બિલીમોરાના લાલચંદ મોતીચંદ સ્કૂલમાં ઈવીએમ મશીન ખોટકાયું છે. ઈવીએમ મશીન ખોટકાવાના સમાચાર સામે આવ્યા છે. બિલીમોરામાંથી આ સમાચાર સામે આવ્યા છે. વહીવટી તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. ઈવીએમ મશીન ખોટકાતા વહીવટી તંત્રના જે અધિકારીઓ છે દોડતા થયા છે. મતદારોને મતદાન કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. વોર્ડ નંબર 2 નું એક બૂથ પર ઈવીએમ ખોટકાયું છે. બિલીમોરાના લાલચંદ મોતીચંદ સ્કૂલમાં ઈવીએમ મશીન ખોટકાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. વહીવટીતંત્રના અધિકારીઓ દોડતા થયા. મતદારો છે તેમને હવે રાહ જોવી પડશે. મતદારોને મતદાન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ઈવીએમ ખોટકાઈ ગયું છે. વોર્ડ નંબર 2 નું એક બૂથ પર ઈવીએમ ખોટકાયું છે. ત્યારે હવે મતદાનમાં પણ વિલંબ થઈ રહ્યો છે.